તારીખ 15 ઓગસ્ટ 2026ના રોજ બપોરે 3:30 વાગે મહેસાણા ખાતે આવેલા શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન તથા એક્ઝોટિકા સ્કૂલ તથા એસપીજી ગ્રુપ દ્વારા ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ગુટલક પાર્ટી પ્લોટથી પ્રસ્થાન કરી રાધનપુર 4 રસ્તાથી ફરી ગુટલક પાર્ટી પ્લોટ સમાપન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો તથા કાર્યકર્તાઓ તથા મહેસાણા મહાનગરપાલિકાના મેયર તથા સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા ખાતે શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન, સરદાર પટેલ સેવાદળ અને એક્ઝોટિકા સ્કૂલ એમ ત્રણેય સંસ્થાઓ મળી ખૂબ જ મોટી મહારેલીનું આયોજન કરવામાં આવ્યું. એમાં ઘણી સંખ્યામાં લોકો જોડાયા અને ખૂબ જ આનંદ ઉત્સાહથી દેશભક્તિનો માહોલ ઊભો થયો અને આઝાદીના આ અમૃત મહોત્સવમાં લોકો સહભાગી બની અને એનો ઉત્સવ મનાવ્યો. શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા કેટલા સમયથી કેવા કેવા કાર્યક્રમો કરતા આવ્યા છો? શારદા શક્તિ ફાઉન્ડેશનની દ્વારા અમારે આમ તો વર્ષમાં 8 થી 10 એવા કાર્યક્રમો હોય છે. જેમ કે 15 ઓગસ્ટની મહારેલીનું આયોજન કરીએ છીએ દર વર્ષે, ગણેશ મહોત્સવનું આયોજન કરીએ છીએ, દીકરીઓ માટે નવરાત્રિમાં નિઃશુલ્ક પાસની વ્યવસ્થા હોય છે અને સેફટીથી ફેમિલી સાથે ગરબા રમી શકે એવું અમે આયોજન કરીએ છીએ. અને જે આપણે જરૂરિયાતમંદ છોકરીઓને બહાર પાર્ટી પ્લોટમાં પૈસા ખર્ચીને નવરાત્રિ જવું ના પડે એના માટે અમે રાધનપુર રોડ પર ગુટલક પાર્ટી પ્લોટમાં સિટીના વચ્ચોવચ્ચ કોઈ છોકરીઓને અગવડ ના પડે, ફેમિલીને અગવડ ના પડે એવું ખૂબ જ સુંદર મોટું આયોજન કરીએ છીએ. દિવાળી પર અમે મીઠાઈ વિતરણનું આયોજન કરીએ છીએ. એમાં જે સફાઈ કામદારો જરૂરિયાતમંદોને અમે દર વર્ષે લગભગ 1000 કિલો મીઠાઈ, 1000 કિલો ફરસાણનું વિતરણનું આયોજન કરીએ છીએ. એવા ગૌરી વ્રત નિમિત્તે આપણી દીકરીઓને રાસ ગરબા, ફરાળી નાસ્તો અને એમને ગિફ્ટ આપીને એનું પણ આયોજન કરીએ છીએ. એવા દરેક અલગ અલગ પ્રોગ્રામો કરીએ છીએ. અમે આપણા આયુષ્માન કાર્ડનો કેમ્પ કર્યો શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા. લગભગ 2000 થી 2500 આયુષ્માન કાર્ડ લોકોને નીકાળી આપ્યા. આજના કાર્યક્રમમાં કોણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત હતા? આજના કાર્યક્રમમાં માનનીય ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, સાંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલ, આપણા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર સોનલબેન ઓઝા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દીપકભાઈ પટેલ, આપણા પ્રદેશ મહામંત્રી નટુજી ઠાકોર, કડીના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા અને બીજા અન્ય ભાજપના આગેવાનો હાજર રહ્યા. આ રેલી ક્યાંથી પ્રસ્થાન કરવામાં આવી હતી અને ક્યાં સુધી? આ રેલી રાધનપુરમાં ગુટલક પાર્ટી પ્લોટથી પ્રસ્થાન કરવામાં આવી. ત્યાંથી રાધનપુર સર્કલ થઈ અને પછી રિટર્ન ગુટલક પાર્ટી પ્લોટમાં સમાપન કરવામાં આવ્યું. આજના દિવસે લોકોમાં શું સંદેશો આપશો? આજના આ કાર્યક્રમને લઈને લોકોને એવો સંદેશો આપીએ છીએ કે તમે પણ લોકો આપણા આઝાદીના પર્વને, આપણી દેશભક્તિને આપણે આગળ લોકો આગળ લાવી અને એનો ઉત્સવ મનાવીએ. શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા આગામી શું કાર્યક્રમો યોજવાની ગણતરી છે? શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા અગાઉ 9મા મહિનામાં 14-9 તારીખથી અમે ગણેશ મહોત્સવનું આયોજન કર્યું છે. એ 14-9થી સ્ટાર્ટ થશે. એમ 5 દિવસનું આયોજન છે. 5 દિવસમાં બધા અલગ અલગ કાર્યક્રમો છે. કોઈ એક દિવસ ભજન છે, કોઈ એક દિવસ મોટી દિવસના સ્પીકર છે મહેશ વગાસિયા, ત્રીજા દિવસે ડાયરો છે અલ્પા પટેલ, ચોથા દિવસે રાસ ગરબાનું આયોજન કર્યું છે, કાજલ મહેરિયા બોલાયા છે તો, અને 5મા દિવસે વિસર્જન છે.